આજે વૃક્ષો ઘટી રહ્યા છે, પરિણામે અનેક પ્રાણીઓ અને પક્ષીઓની પ્રજાતિઓ પણ લુપ્ત થવા લાગી છે તથા ગ્લોબલ વોર્મિંગથી સમગ્ર સૃષ્ટિ ખતરામાં છે। તેથી સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે પર્યાવરણની જાળવણી ખૂબ જ અગત્યની છે। પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત ભારત વિકાસ પરિષદ તેમજ વાઇલ્ડ કેર કન્વર્ઝેશન સોસાયટી તથા સામાજિક વનીકરણ રેન્જ કેશોદની આ ત્રણેય સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તારીખ 7/7/2024 ને રવિવારના દિવસે કેશોદ શહેર મધ્યે ગિરનાર ઓટો પાર્ટ્સ દુકાન પાસે વિનામૂલ્યે રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રાવણા, મીઠો લીમડો, પારસ પીમળો, દાડમ, બોરસલી, બદામ, આસોપાલવ, જામફળ, સરગવો તેમજ સીતાફળી, રાયણ જેવા વિવિધ પ્રકારના વૃક્ષોના 1200 જેટલા રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું। ડૉક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ। આજરોજ ભારત વિકાસ પરિષદ કેશોદ સામાજિક વનીકરણ રેન્જ અને વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી દ્વારા કેશોદમાં વિનામૂલ્યે રોપા વિતરણનો કાર્યક્રમ લીંબુ સોળાવાળી ગલી અમૃતનગરના ખૂણા પર રાખેલું છે। તેમાં વિવિધ જાતના વૃક્ષો જે ઓક્સિજનેશનના હોય, પશુ પક્ષીઓનો કામના હોય, સુશોભનના હોય અને દરેક રીતે જે કામ આવે છે એ વૃક્ષોનું અહીં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે। દરેકને વિનંતી છે કે પોતાના સોસાયટીમાં, ઘરના આંગણામાં જે પડતર જગ્યા છે ત્યાં વૃક્ષોનું વાવેતર કરીએ। ગ્લોબલ વોર્મિંગની જે અત્યારે સમસ્યા ઊભી થઈ છે આખા વિશ્વમાં અને ટેમ્પરેચર જે વધી રહ્યું છે એના નિરાકરણ માટે દરેકે આ વૃક્ષોનો ઉછેર કરવો ખૂબ જરૂરી છે। વૃક્ષો એક પેડ માં કે નામ જે ભારતના પ્રધાનમંત્રીશ્રીએ જે સૂચન કરેલું છે એને પણ આપણે સાર્થક કરીએ અને વૃક્ષોની જે ઉપયોગિતા આપણે કોરોના કાળમાં પણ ઘણી જોવા મળેલી છે તો એના માટે આપણે દરેક વૃક્ષોનું જતન કરીએ અને વૃક્ષ એક ભગવાન છે, ઋષિ છે, એક વૃક્ષનું જતન કરવું એટલે અનેક ગણું પુણ્ય મળે છે, એને આપણે સાર્થક કરીએ અને દરેક પોતાના ઘરે વૃક્ષ વાવે તેવી અમારી તમામ સંસ્થાઓ વતી હાર્દિક અપીલ છે। આભાર, વંદે માતરમ। આ 1200 રોપાઓ ઉપરાંત વાઇલ્ડ કેર કન્વર્ઝેશન સોસાયટીના જીતુભાઈ પુરોહિત તેમજ વિશાલ પાણખાણીયા દ્વારા આશરે 50 જેટલા સરગવાના રોપાઓ જાતે તૈયાર કરી તેમનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગુલાબબેન સુહાગિયા, કેશોદ વનપાલ આરવી ચૌહાણ, ભાટ સિમરોલી વનપાલ કેએમ રાઠોડ, અજાબ વનરક્ષક પીઆર ગાધે અને કેશોદ વનરક્ષક સંદીપ જે સરવૈયા, ભારત વિકાસ પરિષદ કેશોદના સંયોજકો હરેશભાઈ પંડ્યા, હિરેનભાઈ ચાવડા અને પ્રકાશભાઈ ચાવડા તેમજ વાઇલ્ડ કેર કન્વર્ઝેશન સોસાયટી કેશોદના સંયોજક નિશાંતભાઈ પુરોહિત સાથે ભારત વિકાસ પરિષદ કેશોદના હોદ્દેદારો અને કારોબારી સભ્યો તેમજ સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્કાર। આજે સામાજિક વનીકરણ રેન્જ કેશોદ અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે રોપ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આપણા પીએમ સાહેબના એક સૂત્રને સાર્થક કરવા માટે એક પેડ માં કે નામ તમામ જનતાને મારું નમ્ર નિવેદન છે કે વિનામૂલ્યે આજે રોપ વિતરણ છે તેનો લાભ લ્યો અને રોપા આપણા બગીચા, બીજી જગ્યાઓ કે જ્યાં જગ્યાઓ પડેલી છે ત્યાં રોપા વાવેતર કરો। આ સાથે કેશોદના કરણી ગામે સોનલધામમાં એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ આરએફઓ ગુલાબબેન સુહાગિયા, વનરક્ષક પંકજભાઈ ગાધે, સરપંચ વજુભાઈ હિંગરાજીયા તથા નરહરભાઈ ગઢવીના હસ્તે કરવામાં આવ્યું હતું।